ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આજે છેલ્લો દિવસ એટલે કે સત્તાવાર રીતે આજે ઓફિસ ખાલી કરી વડોદરા મહાનગરપાલિકા આ પાલિકામાં આજે જ્યારે છેલ્લો દિવસ હોય ત્યારે 5 વર્ષની મુદત પૂરી થતાની સાથે જ મેયર સહિત અનેક મહાનુભાવો એટલે કે અનેક પદાધિકારીઓએ આજે ઓફિસ ખાલી કરી છે। જરૂરિયાત માલ સામાન પોતાની સાથે લઈ અને રવાના થયા છે। 5 વર્ષ પૂર્ણ થતાની સાથે જ ફોટો સેશન કરવામાં આવ્યું। ફોટો સેશન કર્યા બાદ મેયર સહિત અનેક પદાધિકારીઓ આજે ઓફિસ ખાલી કરી અને પોતાનો કિંમતી માલ સામાન પોતાની સાથે લઈ અને રવાના થયા છે। વર્તમાન બોર્ડનો છેલ્લો દિવસ આવતીકાલથી સરકાર દ્વારા નિમવામાં આવેલા વહીવટદાર એવા શાલિની અગ્રવાલ પાલિકાનો ચાર્જ સંભાળશે। જે વર્તમાન પદાધિકારીઓ છે જે ઓફિસમાં બેસી સંચાલન કરતા હોય તે ઓફિસ નિયમ મુજબ ખાલી કરવી પડે, જે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। પદાધિકારીઓનો પર્સનલ ઓફિસ સામગ્રી સહિતનો સામાન ખાલી કરી તેમને પરત કરવામાં આવ્યો છે। વર્તમાન બોર્ડની મુદત 9મી એટલે આજે છેલ્લો દિવસ છે અને કાલથી ગુજરાત સરકારે જે હુકમ કર્યો છે એ મુજબ શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ કે જે આપણા પૂર્વ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે, તેઓ વહીવટદાર તરીકેની નિમણૂક થઈ છે। એટલે આવતીકાલથી તેમની પોતાનો ઓફિશિયલ વહીવટદાર તરીકે ગણાશે। વહીવટદાર એટલે ચૂંટાયેલા પાંખના એ મુખ્ય થઈ જશે અને એમની અધ્યક્ષતામાં હવે સ્થાયી સમિતિ અને સામાન્ય સભા મળશે અને સ્વાભાવિક રીતે મુદત પૂરી થતી હોય એમના જે કોરસ્પોન્ડન્સ થયા હોય નેતાઓએ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા દંડકના જે બી કોરસ્પોન્ડન્સ એમને કરેલા હોય, એમના જે વ્યક્તિગત કાગળિયા હોય એ અમે એમનું બધું હવે પોતાની પાસે પોતાની કસ્ટડીમાં અમે એમને સોંપીએ છીએ અને એ પ્રક્રિયા આજે ચાલી રહી છે। આવતીકાલે આજે સાંજે એઓ બધા પોતાની ગાડી એમનો જે રૂટીનનો કાર્યક્રમ પતશે પછી રાત સુધીમાં એ ગાડીઓ પણ જમા કરાવી દેશે। અન્ય કોઈ સુવિધા એમને આપતા નહોતા એટલે એ કંઈ પાછું આપવાનું કે લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી।